હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં એસએસમાં પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. મિત્રો, સંસાધન વિશે તમે છઠ્ઠા ધોરણથી આપણે ભણતા આવ્યા છે, 8મામાં પણ ભણીશું. તો આ સંસાધન એટલે શું એ સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ. તો મિલકત, જેમ કે આપણું ઘર છે, આપણા ઘરની અંદરની જે સાધન સામગ્રી છે એ આપણી અસ્કયાત છે, એટલે કે મિલકત છે, એ આપણું સંસાધન છે. તો જે મિલકત કહેવાય તેને આપણે સંસાધન કહીએ છીએ. જેમ કે આપણી પપ્પા મમ્મીના મકાન છે તે આપણને જ્યારે મળે છે ત્યારે તે મિલકત કહેવાય છે. તો સંસાધન એટલે શું? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. આ એક સિમ્પલ વસ્તુ મેં તમને સમજાવેલી. હવે સમજવાનું છે કે પૃથ્વી પર મળતા માનવીને ઉપયોગી કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. એટલે આપણે જે પાણી, હવા, જંગલો, આ બધાનો જે ઉપયોગ કરીએ છીએ એ બધા આપણા માટે સંસાધન છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધન એ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. મિત્રો, સ્વાભાવિક છે કે કુદરતી સંસાધન જે દેશમાં વધારે હોય તેનો વિકાસ વધારે સારી રીતે થતો હોય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધન એ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા માટે વિવિધ તકનિકીનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, આપણે હંમેશા એ ધ્યાન રાખવાનું કે જમીનમાંથી જ્યારે આપણે ખનિજ બહાર કાઢીએ છીએ તે અક્ષયપાત્ર નથી કે આપણે કાઢ્યા કરીએ અને આપણને મળ્યા જ કરે. આ બધી વર્ષોની પ્રક્રિયા બાદ તે આપણને મળે છે. એટલે કે આપણે તેનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ. નહીંતર એક સમય એવો આવે કે આપણી પછી આવનારી પેઢીને કશું જ વાપરવા મળે નહીં. હવે આ જે સંસાધન છે તેના પ્રકાર કયા છે? તો સંસાધનને આપણે વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનને આપણે ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ 2 જૂથોમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત. સંસાધનના 2 પ્રકાર છે: કુદરતી અને માનવ નિર્મિત. હવે ભૂમિ, જળ, ખનિજો, જંગલો, આ બધા જે સંસાધનો છે તે કુદરતી સંસાધનમાં તેનો સમાવેશ થાય છે. અને તેમાં પણ 2 પ્રકાર છે: જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધન છે, જ્યારે જંગલો, પ્રાણીઓ, આ બધા જૈવિક સંસાધન છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થા વગેરે માનવ નિર્મિત સંસાધન છે. માનવમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ એ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોનો વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. આપણે મનુષ્ય પણ કુદરતી સંસાધન છે. જે વ્યક્તિ કંઈ પણ આપે છે જ્યારે પૃથ્વીને, તો એ તેનો સમાવેશ સંસાધનમાં થતો હોય છે. કેટલાક એવા સંસાધન છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન્ય અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે આ જે સંસાધન આપણને આટલું બધું ઉપયોગી છે, તો એ સંસાધન એનું સંરક્ષણ કરવું પણ આપણા માટે એટલી જ આપણી મોટી ફરજ છે. તો એનું રક્ષણ આપણે કેવી રીતે કરવાનું? તો કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનિકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણા માઠા પરિણામ ભોગવવા પડશે. અને એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને આપણે નવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃપ્રાપ્ત લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને નવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ.
મિત્રો આપણે સૂર્યપ્રકાશ રોજે રોજ મેળવીએ છીએ. જંગલમાં વૃક્ષો એક પછી બીજું આપણે ઉગે છે, પરંતુ પેટ્રોલિયમ છે, ખનિજ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, જેનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી તેનું આપણે પુનઃસર્જન કરી શકતા નથી. હવે સંસાધન કયા કયા છે? તો ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, વન્ય સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોની માલિકી પુનઃપ્રાપ્ય વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે ભૂમિ સંસાધન વિશે જોઈએ. તો સામાન્ય રીતે ભૂસપાટી પર ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. આપણે જે ઉપલું પડ છે કે જેની અંદર આપણે વિવિધ પાક લઈએ છીએ, વૃક્ષો ઉગાડીએ છીએ, જેની ઉપર આપણે રહીએ છીએ, તેને જમીન કહે છે. જમીન પૃથ્વીના પોપડા ઉપર અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. આ ઉપરનું જે પડ છે તેને રેગોલિથ કહેવાય છે, જેમાં જૈવિક દ્રવ્યો હવા ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશના આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા પર આધાર અને તેના પ્રકાર પર આધારિત છે. જમીન કેવા પ્રકારની છે તેના ઉપર તેનું ઉત્પાદન એ નક્કી થાય છે. જમીનના પ્રકાર તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ભારતમાં જે જમીન આવેલી છે તેના 8 પ્રકાર છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન, અને છેલ્લે છે દલદલ પ્રકારની જમીન. હવે આ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. તો જમીનનું ધોવાણ એ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણો ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આ માટે આ જે ધોવાણ છે તેને અટકાવવું એ ખૂબ જરૂરી છે. એટલે કે નદીના પૂરના પાણી દ્વારા કે વરસાદ દ્વારા જે ઘસારણ થાય તે અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તો કે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું, જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી, આડબંધ બાંધવા, જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે ભૂમિનું સંરક્ષણ જે આપણને આટલી બધી ઉપયોગી છે, જે આપણું રહેઠાણ છે, રહેઠાણ માટે ઉપયોગી, આપણી વિવિધ પ્રવૃત્તિઓ માટે, તો તેનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી, નદીઓના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ, ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, વૃક્ષ ઉગાડવા એ આપણી ફરજ છે. અત્યારે તો આપણે કોરોનાના સમયમાં ઓક્સિજનનું મહત્ત્વ સમજ્યા કે જ્યારે આપણે હોસ્પિટલમાં હોઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન લેવા માટે કેટલા પૈસા ભરવા પડે છે, અને ભગવાને આપણને કેટલો કુદરતી ઓક્સિજન આપ્યો છે. તો મિત્રો, આપણે આના પછી જળ સંસાધન એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.